જય શ્રી કૃષ્ણ. જ્યારે પણ મન અશાંત હોય ત્યારે એમ થાય કે થોડીક વાર નીચે બેસીને પ્રાણાયામ કરીએ. તો અમે અહીંયા આવીએ સ્મિત હોસ્પિટલમાં ત્યારે ગર્ભ સંસ્કારના ક્લાસમાં અમને સમજાવવામાં આવે કે કઈ રીતે આ 9 મહિનાની જર્નીમાં આપણે મનને શાંત રાખવું અને આ જે પ્રેગ્નન્સીના જે ચેલેન્જીસ કહીએ કે તકલીફ કહીએ તો એને કેવી રીતે આપણે આપણી લાઈફમાં ધીમે ધીમે સરળતાથી આપણે રોજને રોજ ડેઈલી રૂટીનમાં લાવવી. તો એના માટે યોગ, પ્રાણાયામ, કસરત અને બીજી ઘણી બધી એક્ટિવિટીઝ મેડમ કરાવે છે. અને બહુ સારી વાત એ છે કે અહીંયા એ બધું ફ્રી કરાવે છે. તો આપણે શરૂઆત કરીએ પ્રાણાયામથી. સૌથી પહેલા ઓમનાથથી. ઓમ અર્ધ પદ્માસન લગાવીએ, એકદમ ઊંડો શ્વાસ ભરીએ અને બધું જ મગજમાં જે આવતું હોય એને એકદમ શાંત કરીએ અને એકચિત થઈ આપણા બાળક સાથે. એકદમ ઊંડો શ્વાસ ભરીએ, 5 જ સેકન્ડ માટે શ્વાસને અંદર હોલ્ડ કરીએ અને પછી ધીમેથી શ્વાસને છોડીએ. 5 મિનિટ બાદ હોલ્ડ કરીએ. અનુલોમ વિલોમ પ્રાણાયામ. આપણી બંને આંગળી આજ્ઞા ચક્ર પર રાખીએ અને ડાબા નસ્યથી આપણે શ્વાસ અંદર લઈએ અને જમણા નસ્યથી શ્વાસ બહાર છોડીએ. 5 સેકન્ડ અંદર હોલ્ડ કરીએ. ત્યારબાદ ત્રાણાસન. આપણને એમ થાય કે આપણું શરીર તો એવું જ હતું તો બાળકને કેમ અંદર જગ્યા મળે, તો એના માટે પેડુમાં દુખાવા ન થાય એના માટેનું એક આવે છે ત્રાડાસન. બંને હાથને ઊંચા કરીએ અને ત્રાડાસન આપણથી જેટલું સ્ટ્રેચિંગ થાય એટલું આપણે હાથ ખેંચાવીએ. 5 સેકન્ડ માટે અંદર ઊંડા શ્વાસ લઈશું અને શ્વાસને હોલ્ડ કરીશું. ત્યારબાદ છે ભ્રામરી પ્રાણાયામ. મગજ એટલું બધું અશાંત હોય ને બહારના અવાજ આપણને એટલા બધા ડિસ્ટર્બન્સ કરતા હોય, આપણું મન પણ મૂંઝાયેલું હોય, ત્યારે આંખ બંધ કરી અને હાથની બંને આંગળીઓ આંખ પર રાખીએ અને અંગૂઠા દ્વારા કાન બંધ કરી અને ઊંડા શ્વાસ લઈએ અને ભમરાની જેમ પછી મોંમાંથી શ્વાસ બહાર કાઢીએ. જો બધી યોગ પ્રાણાયામ કસરત કરીએ પછી આપણે જે પ્રાર્થના મુદ્રા કરી હોય તો બંને હાથની હથેળીને ખૂબ ઘસીએ અને ઉપર આપણને પરમાત્મા બધી જ શક્તિ આપણી અંદર આપે છે અને આપણા બાળકમાં આવે એ માટે હથેળી ખૂબ ઘસીએ, જેથી આપણા બાળકને પણ અફર્મેશન મળે અને બધી જ શક્તિ આપણા આંખ પર, નાક પર, ખભા પર અને પેટ પર લઈને અને બાળકને આપીએ. અને 5 વાર આપણે ફરીવાર ઓમ નાદ કરીશું. ઓમ ઓમ